થાકી ગયો યાર બટાક લાગે યાર એટલે આ તાપ કેવો તો વેકેશનમાં કાવા મેચ થઈ જઈશું આપણે આ રીજો ડ્રીમ કે તો ઓ આ દાડી બાવળે જોતરી રહી ને ઓવા ગુંદવાણી વેચી આવીએ આપણે પૈસા આવી હા હવ બાગમાં કરવો કે અગો કે હેડ આપણે ભાગમાં એ પાર્ટનર નહીં આપણે બે પાર્ટનરશિપ કરવી હે હા વાયરી હું ઠેલી લાવી છું મોટી લાવી એ ફાટી જાય આ ચાલશે છે જ ને એ રસ્તામાં જો બીજી લઈ લેજો પડી જાય હા એ તો હું પાડી આલું હવે તું પાડ દે હારી લઈ લઈએ હવે વાયરી જો આ જો ગુંતો મોખણ જેવો હા કે હારી લે લાય જો ઉપર હે લે ઉપર હે બાબુ હોટે પાડું છું હાલ છો હા કરે ઉપર હાઈ રે ઓલે પાડે ઓલે બાકી જા કર લે અરે હોટું જ યાર હમું નહીં દેવકી બાહુ યાર તો એ ગુંદી હમું નહીં બીજી જી હેડો જઈએ બે બધા બાળે ફેદવા આઈ બીજે કોટા હી ને કોટો પઈ જાય તો ત્યાં દવા કોણ કરાવશે દવા તો થાય તો આપણો ગુંદો કે પૈસા લાવાય કે બીજો હાથ ધર તો તો પડીએ તો કોઈ નહીં લાય આપણો ઓફી બોકી લાય થારું કર્યું તું યાર નમ આગળ છે ને હાઈ હાકો યાર પોકાતો જ નહીં હું રેતા એ પાડી દેતા એ પોકાતો મોરો પકાવાનો કે હોમાં ના તો સાહેબ જરા દે આયો હા જોઈએ અલે યાર ચાલો પછી હાળો મુંડે કાકો ના પડે જો પડ્યો એ બામો લે આવતો જો પડે મત પડી જો અરે આઈ ગયો છો નપ આ પેલી ને નંબર ઓલી જબર હતા હો અતા ભાગ વાંતે થોડો પીલા થાય તો વેચી મારી આપણો હો શું કેવું કાઈ આપો તો ધન તો કરી આવો નહીં દમો આ તેની બાવડી એટલે ગુંદા જ લાઈન ઓના ઉપર તો આ બસ છે ને મને નહીં યાર કોટા તો જોજે હો હા એટલે તો ગારો પાડે ઓરે નહીં હા હાલો આલે જો હા ઠંડ રે મન ભલે લે મેં બોલ્યા કર ગુણ તો જબર છે હો મેડા ભાઈ એવું તાણા તો ગુટ્ટુ હોય જ નહીં આપણે વેણવા આવેલા હોય તો બજરીમ કે ગુણ ના હોય તો પણ આ તો એક ચીકનું છે યાર લે માં તો હાથ બગડી યાર હું લે પકડ વેણી થાકી પોણી બાટલો લાયા નહીં આપણે તો તે ઓય કોને પાડા ગોડા બાવળા કે મોટા દેખાય નપ ઓલી પાડી ગયો દેખાય તો દેખાય ઓ યાર આવા મોટા ક્યો હી આપણે બે ત્રણ હજારનું થઈ જાય લાગે જો હાલે તો અરે યાર જબરજસ્ત છે ભાઈ વાહ પાડો લાવો પકડું લે અહીંયા પોરી લે ફૂફોને લે લે એકે લાવો ના જો હો હા આઈ ગયો આ તો જીરો થઈ જાય યાર મેં ના ભાઈ રોજે તો હુકો હો ને યાર બોલો ફીપા હતી તો કાટલો દોડ છે યાર નહીં લે કરતો હું તો થાકી રહ્યો હા નેકળો લે નકરે મોટો લાવો જબ્બર મેં પડી જવાનું હો આપણો હો તો પણ મળી જાય તો કમ થઈ જાય બાબા આપણે અરે એ તો યાર વેરાઈ ગયો કઈ હેડે બીજો ઉભા થાય પાડે હું વગું બીજો બીજા કાણ હા તમે જેવો કરતો જોઈ જાઉં છું અડું હા જમીન રાખી ને પણ મેં અડું ઠોચી બી આવ્યા વાબાનું એવું પોણી નો ટેકોણો નહીં પોણી એ બોટ નહીં આટલામાં ચોય શું કરવાનું અમે ચોય આટલામાં ચોય બાજુ બધું છે ને એ મીરાવે તો ફાઈટર બી મેલાઈ દેવું ફાઈટરથી પોણી વાર જવાનું સન આવી હા એનો ઠોચી બી આવ્યા ડોહાય અમે મેળાવા તો આની કિંમત કઈ વેચી વાળું મેળાવો તો પેલા કુભાઈ મોટા ભાઈ કેટલા રહ્યા છે કર એક આબાદ કહેતા હતા કે આબાદ જોરબાદ જઈએ કે ફરવા જવાનું કહેતા હતા 12 ચોક અમદાવાદ બાજુ કેટલા રહ્યા હા ટીંભા આવ્યો તમે તમારી ચાંદની રાજુ બે તો પેન્ટ એટલે બે હીરો તો યાર હા આ 100 મહિને ઓટો મારવા આવ્યો આપણો બરાબર 100 મહિને ઓટો મારવા આવ્યો શું કરવાનું આ તો આરા મોટા થઈ ગયા ને તમારે તો બહાર જવાનું હતું ને મારે બહાર જવાનું હતું
એ બંધ કર. કાલે જવાનું રાખી લાલભા. કાલે જવાનું રાખી એમ? ઓહો. મારે આ તો હવાનો છોકરો ઘેર નહીં આવ્યો એસી કરતો બપોરે ખાવાય નહીં આવ્યો. મારે હવે દેખાતો જ નહીં ને. તમારે ઘેર નહીં? તાણે આ બે જણા તો કઈ જતા ને આ બે ખાસ મિત્ર નહીં ભાઈ બંધ નહીં યાર. એ બે ભાઈ બંધ છે ને આ રજાઓ છે ત્યાં તો ફરવા ગયા ના હોય. એવું જ લાગે મને. લેવા આ જતા બધું ઓટો માર્યા બાદ બપોર હવાના જ આવી. બપોરે ખાવાય નહીં આવી યાર. છોકરો ઠેકો નહીં છોકરો માથો એનો થઈ જાય. ઊંધે હારું તો વેણી જીવ લાગે. લે આ સુમિત તે જો લે સુમિત તે બાદ જો લે. અલ્યા મેરાભાઈ આવ્યો. એટલે તે ઉપર ચડી જોઈ લે. અલ્યા ગુંદવામાં જબર આવે નહીં. અલે કાકુ ના કોઈ લે દુકાન ના કોઈ લે નહીં ખવાય નહીં. હું દે અરે તે હારું ખવાય આ ગુંદ કીધો. તમે તો ટુબોલો છે યાર. આ દુકાનમાં કોઈ નહીં લે તારો ગુંદ. આપો તો એમાં ગુંદ તો ગુંદ જેવો જ લાગે. આપણે આવું જ છે કે ખબર પડે દુકાનમાં આ તો ઘોડો ના હોય. યાર હું તો કેટલો બધો ભૂતર તું ભૂતર પેલા હું તો 2 કિલો જેવો એની ગાડે યાર ઉતરતી એમ ઉપર આવે તાન. તારું કરવામાં આ ભૂતર હેડ મોરદો હે. તારું એક તો તરસે લાગી ખરાબ બપોરે. તો એ તમે હતા સાથે જો ઘરે ગઈ હાર પાણી પીને આયા. આ રીસો જેવો ગુંદ મળ્યો હ. કોણ જોજો તાણા તુજે આ રીસો ગુંદ વેણ્યો હ. હું કૂદું તો કેટ કર લે. હાવ કૂદ હા હાવ કૂદ હેડ. તો મને જો કેટ કરતા હતા તો ઊંધો નાખો તો એ તો હું એમ કહું તને તું ભૂલ પડી તો મારા કૂદી જ છું આ. હાલ હા કૂદી જોયે હાવ હેડ. યાર તમને બોર નહીં દેખાતું પાછું. હે મેં એકવાર જઈએ પૈસા લઈને ઘેર જઈએ. હા પેલી દુકાનો દેખાય નહીં. હાવ લો બેડ. હેડો હેડો અરે મોરદા તું પૂરા ગુંદ લેવા જતા જેવું બીજો ગુંદ લેવા જઈ. અહીંયા આવવાનું કોઈ ગુંદ આવવાનું કોઈ જાવ. મેઠા બોય મારતી હે. તને 80 રૂપિયા લે ને? હા. 80 રૂપિયા લે. ત્યાં અઢીસો થતો ને હા. એટલે 160 રૂપિયા આયા. એટલે 80 તારા લે 80 મેં રાખ્યા ને હા એટલે 80 હું તો મારા કાકા કશું રૂપિયો નહીં હાલતો. એવું કરે તું એ કાકા તો હાલો હું પછી તો મારા બાપા રાખું છું તો ખુદ કહું હું તું મારા કાકા નાનો તો એવો મારી ને ના હોય. જબર માર્યું જબર. હું 20 રૂપિયા તો આઈસ્ક્રીમો ખાઈ જાય એમ પછી 30 રૂપિયામાં કાકા ના દે એવું કરે તાને એવું જ કરવાનું હોય. બીજા થી વચ્ચે બીજા એ તો આપણે જોઈ રાખવાના. એવું કરવાનું. હવ હા તાન હું તો 30 રૂપિયા ચાલીમાં કાકા હું તો રૂપિયો નહીં હાલતો. ઓમ જીએ તાર હેડો હા ઓમ આ બાજુ બધાય તપાસ કરી પણ આ તો શીખતો જ ગયા દેખાતા જ નહીં મારા. હું એ આ બાજુ ઢગલા આજુબાજુ બધા ગયા. આ બાજુ કટવા જ ગયા છે અરે બે જણા. બધું બહુ ચિંતા થાય યાર. જોઈએ આટલું તો દેખાય તો. ચેબા જશી કાકા અને આ તો યાર છોકર ફળો આખા દાડા નામે વધ્યા બે જણા. કાકા હું કોમ નતો જોતા મને કઈ નહીં યાર. છોકર સમજીએ તો આ બાવળી પેલું ગુંદ વેણવા ભૂજના જવા તું છે યાર. જો કેટલા બધા આયા જો આ રે ધા ના રે 2000 થઈ હા, ગયા વીસ. ઓહ 30 રૂપિયા લઈને આવ્યો હી. તે એટલા બધા કમાઈ તો લાયકો જોતા. હા તો રોજ વેરવા જવાનું તમે બી હણ પાવું એ હારું હો. મારા જે પોત પછી આવી એ મારા વાપરવા થઈ. એ હાર હો રોજ જવાનું. આપણે દોધાન દોધાઈ જાવ રોજ જવાનું આ કીધું. રજા હોય ને એટલે જતું રહેવાનું. હાર અને ખાવા પીવા લઈ જવાનું. નાસ્તો વાસ્તો કરી લેવાનો પાવ. હાર એ તો કરી જ લે તાનો નહીં. પૂછા થોડા રહ્યું તે તાણ પૂછ્યું ના રહેવાનું હોય. એ તો ના રહીએ આ બેઠું લઈ જાય તારે તાને યાર અમે બે પાર્ટનર છીએ પાટના સ્વયં તાને ચેલા ભાગમાં આવ્યા તે જો મારા 30 રૂપિયા જાય તમારે અને ઓના 30 રૂપિયા જાય 30 રૂપિયા જાય હવ કેટલા જ આવી મળી ચલો વેણી તું અમે હા અમે તો અઢીસો આયો અને અડધો જેટલો જોવાનો પૈયા તે વધારે વેણવાનું તું પૈસા વધારે આવું હું એટલું વેન ને કોઈ ચોઈ લાવીએ બીજું તો ફરવાનું જોધરી આજુબાજુ વધારે શું હોય તું એ તો ફરિયાદ તો એક જ જો જીમ ગયા પણ હરખો વેણવાનું મોટા મોટા વાગ્યું નહીં જોઈને વેણવાનું એ તો ના જ વાગ્યું અમે મતું હા અમે વેકેશન પડ્યું તો છોકરાને ચોક નોકરી વોકરી મેળ દઈએ તે જે આપણો ખર્ચો નીકળી ચોક નોકરી બોકરી હારી ઉભો આ છોકરાને ગુંજીને દાળ ના આવડી જવાનું વાત સાચી છે. અને એકાદું પડશે તો ટોકો બોકો પડી ગયા ભાઈ જો હા વાત સાચી છે. અને આપણે ખર્ચો તો ડબલ થાય. અરે બાવળિયા મેં ચોક જઈ તો આ તો હુડે આવડી પી જઈ યાર આપણે તો ઉપાધિ ખાય ને યાર તાને પાટો બંધાવવો પડે ભાઈ ખોટા ખર્ચા પી જઈ ગુંદિયાના જઈએ તું
બુન કોઈ નહીં બનાવો ચોક નોકરી બોકરી સેટિંગ કરો છોકરાનું. હા ચોક નોકરી બોકરી મેળ દઈએ હોય ઓહો. વેકેશનમાં જે ખાધા પીધાનો ખર્ચો નીકળે આપણે. એટલે છોકરો તમે આ ગોદડીને આગળ ચોક નોકરી બોકરી કરતા હોય તો હા એટલે હવે ચોક સેટિંગ કરે તો કોઈ લઈ જતું જ નહીં ને વન તો નોકરી. હા એને ચોક પૂછીએ છીએ. પૂછીએ એનો ને અમે. કાકા અમે તો દીએ વમ હો ને બા મ. હા તો આગળ પાછા થશે હમણાં ગયા આવજે પાવ. એ હારું. હો? એટલે બેઠા અમે તો મંગા. હું કહું હા આપણે જીએ ચોક હવે જો ઓટો મારીએ ફેક્ટરી હોય તો સેટિંગ કરીએ. હા તો એને કહો ભાઈ ને પૂછીએ કોઈ આખું પાછું કામ કરો છોકરો રાખે તો એ પૂછીએ વાનું. નકો ને. વાહ આ તો ઘરના નજીક જ છે. માલિકને પૂછીએ આપણે તો નોકરી ધંધાનું સેટિંગ હોય તો બે છોકરાને મેળ જઈએ વળી. ના ના શેઠની વાત કરીએ આપણે. હા એ હા અમારા બે છોકરા આરે રાખે છે તે તમે ચા પાણી કરવા એ રાખો છો હા હું એમ જ કહું તાર. એમ કહીને છોકરો સુધર્યો તો પૂછી આપણે લઈએ આપણે શેઠને. હવે પૂછી લઈએ શું કેવું શેઠની વાત કરીએ. હા એ કઈ ગોળાના બાબા ભૂલા પડ્યા છે રાખો આવો મજામાં આવો મજામાં. કેવું ચાલે છે બસ શાંતિ છે. ચાલો કયો અરે ખુશી લઈએ ને ભાઈ પેલી અને લોહા કાંદી બધી ભૂલા પડ્યા છે તમે અમારે કઈ રસ્તો બતાવો તમે આ બાજુ અરે તમારું કોમ પડી દઈએ થોડું. એવું ઓહો. શું કામ પડી ગયો અમારા બે છોકરા નોકરી મેળવા હતા. એ છોકરા બા નોકરી કરે મોટો થઈ ગયા ના અહીંયા નોકરી મેળવા હતા થોડું વેકેશન પડ્યું ને છોકરાને. હા હા તો નોકરી મેળવી જે કાકા નદી ખર્ચો નીકળે. એટલે હું કહીશું હોય શરમ આવે છે છોકરા શું કેમ ભણે છે છોકરો તમારે છોકરો એક હાથમાં ભણે અને એક ઓહનો છોકરો તમારે જેમ ભણે. લાલભા હાથ ને 5 12 વર્ષનો છોકરો થયો અને એની ઉંમરમાં છોકરો નોકરી ચડે ગુનો લાગુ પડે કોઈ ખબર નહીં પડતી એ તો વાત સાચી છે પણ યાર જે ખાધા પીધા ખર્ચો એટલે નીકળે. પેલા બી શરમમાં બી જોવા ને એની ઉંમરમાં છોકરો નોકરી ના આવે કે નહીં ના વગાઈ વાત સાચી પણ આપણા વાળી ચાલે કરે તું. એવું નહીં કરવું કોઈ ના સરકારે ગુનો લાગુ પડે ને એની ઉંમરે કોઈ છોકરો નોકરી નહીં કરવાનો અને તમારી ટીમમાં શરમ આવે છે તમે ઓવાના વાદી હલ્યા તમારે પૈસા લાલચ તો જાગી નહીં ભાઈ પૈસા તો લાલચ જાગી નહીં પણ હારે આખો દાડો રાખા કરી છે અરે વેકેશન છે એટલે છોકરાને તો પિકનિક કરવા લઈ જાઓ ભગાવાળા મોકલો એમ ચાલે. ગુંદવેડો નાઈ આજે એક ગુંદવેડા નાઈ ગયા હતા. પણ તમારે કે ગુંડે ના મોકલાય છોકરો પણ નાઈ જાય તો યાર અમે શું કરીએ યાર. આ તમારા છોકરો તમે લઈ ગયા તો બીજું કોણ કહેવા આવશે પણ અમે શું આખો દાડો ઘેર બેહીએ રાખતા અમારે જમીન બમીન જવું ના તમારી બધી વાત સાચી છે જો છોકરો વેકેશન પડ્યું ને એટલે છોકરાનો મહિનો આનંદ હોય એટલે ફૈલાઈ મોકલો માસીલાઈ મોકલો લોકો છોકરા તો ખરા મોકલો તમે આજે નોકરી ના ગયા અત્યારથી છોકરાને પેલા આદમી હા એને તને હમણાં મહિનો મેં કઈ મોમાન ઘેર પૈસાની ખેતો તો લઈ દો આઈ ના ના એવું તો નહીં એવું તો નહીં. પૈસા લાવે તારા કે કોઈ દાડા આવી આ તો હારા રાખે છે કે થોડો હાર ખોટાઈ આ તો કીધું જીએ રાજભાઈ. હા તો એ સરકારનો ગુનો લાગુ પડે આપણને એની ઉંમર છોકરાને નોકરી ના કરે બરાબર આ તો ખેતરનું કામ કરાવો ને તો કોઈ ભાઈ હરી કરે તો જેલ પૂરી કરી તો મળી યાર અત્યારે તો જેટલા હારી કરવાના પડે વાત સાચી છે. તમે ખબર પડી ગઈ ને વાત સાચી. હવે છોકરા એની ઉંમર નોકરી ના કરાવતા ના કરાય, વાત સાચી. ઘરનું ટોપું ટેવું કરાવો ને એ વસ્તુ 2 નંબર છે ચાલે હા, આપણે ગમે તે આપણો ઘરનો ધંધો કહેવાય અત્યારે વેકેશન મોમાં ઘેર મેં લઈને આવે તું. હવે એનો તો દાદા ઈ રહી ઈ રસી એવું હતું. વેકેશનમાં ફરવા જોવા નહીં યાર. જય માતાજી આવજો આ તો તું રાતભાઈ યાદ કરી આવી વાળી જીએ યાર ના વેકેશન. ના નોકરી તો મારે ચાલે છે હું હાલ મોસો મારા બહુ ભીડ છે બરાબર હા. જોતા નહીં મારા પણ તમારા ઘર મોટો છોકરો હોય ને રીવરનો હા. તારે કે હું લઈ લઈએ ગમે તો એવું હોય? બરાબર સારી જગ્યા હાલ દઈએ હા તો વધુ નહીં. હા ભણાવજો હાલું કીધું એ તો હાલ તો ભણા જ છે. છોકરો હાલ ભણાવો પૈસા જોવું તો લઈ જાઓ શું કીધું હા હા ભણશી તો કોક એમનું ભવિષ્ય ખુલશે હા પણ વિચાર્યું હાલ વિચારતા નહીં હવે આવું પછી હા રેડા શું કીધું ભૂલ નહીં થાય ને ના 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 100% ને 100% એટલે હું મારા તપાસ કરે પાછો આ તો અમે વળી હોય આ છે આટલી સલાહ મળી મને તો આવી બધી શું ખબર હોય ના ભાઈ આ તો અમારે તો ઘણા માણસો આવતા હોય છે બરાબર પણ અમે આધાર કાર્ડ જોઈ લઈએ એમનું બરાબર આધાર કાર્ડમાં કેટલી ઉંમર છે આપણે તપાસ કરીએ અમારા પણ વોરંટ આવે કે ભાઈ તમે છોકરાને એની ઉંમર તમે નોકરી રાખો છો તો આ છોકરો કેમ નોકરીમાં હતા? કોઈ નીકળતો ભાઈ તાન. તારા તો ખાલી એમને બેઠો તમારા જોડી એવું છે? હોવ. આ તમારા મોટા ભાઈનું છે હા, હા, ના ના હારું તે હારું. જોઈ ધંધામાં તો કોઈ શીખે ગયો ના વાત સાચી. ના ના તમે તો ધંધો ધંધિયા ને તો આગળ મોટો થઈને કોઈ હા વેકેશન જ છે એક જોડોના બાંગાની ઓફિસ છે હા, બરોબર. એ ચાલે હા, એ ચાલે. તમે તમે આપણે નોકરી આપણે કોઈ લાલચ નહીં તો કોઈ એને થોડો અનુભવ આવે ના વાત સાચી છે. એટલે મોંઘાટ લાવ્યો સવારેથી હા, વાત બરાબર સાચી. અત્યારથી થોડું આમ કોક શીખે ને. હા છે બીજું શાંતિ છે ને બીજું શાંતિ અત્યારે. બસ તાર હો એટલે ભૂલ ના થાવ કીધું ના એ તો મને મેલીએ. જય શ્રી કૃષ્ણ હા, જય શ્રી કૃષ્ણ.
ચિંતા હવે જીએ તારી રાજભાઈ બેહી દેજો ને તો જય માતાજી મિત્રો, આ વિડીયો એક મનોરંજન માટે બનાવ્યો હતો. પણ મિત્રો તમે પણ ધ્યાન રાખજો તો આ બાળકોને વેકેશન બન્યું છે બરાબર, તો વેકેશનમાં એમને મોંમાં વાસીને તો મોકલો તમે, તો પિકનિક કરવા માટે મોકલો. પણ આવી રીતે મજૂરી કોઈ મોકલતા નહીં મિત્રો. અને તમારી આજુબાજુ આવું થતું હોય તો તમે એમને ભલામણ કરજો બરાબર, કે આવું ના થવું જોઈએ. કેમ કે સરકારે ગુનો લાગુ પડે મિત્રો. અને બાળકોને મિત્રો અત્યારે કામ કરવાની ઉંમર નથી બરાબર, તો તમે આજુબાજુ ધ્યાન રાખજો. અને તમારા બાળકોને પણ કામ કરવા ના મોકલતા મિત્રો. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.